20/25/04 જેઠ સુદ ચોથ શુક્રવાર તારીખ 9/6/78 દિને પૂજ્ય શ્રી કાંજી સ્વામીનું શ્રી સમયસાર શાસ્ત્રમાં કળશ 2 ભાવાર્થ ઉપર સ્વર્ણપુરીમાં પ્રવચન. સમયસાર શાસ્ત્રપાના 19મી વખતના સળંગ પ્રવચન નંબર 3. નમો લોહે સૌ હરિહંતાણમ, નમો લોહે સૌ સિદ્ધાણમ, નમો લોહે સૌ આયર્યાણ, નમો લોહે સૌ જયાણમ, નમો લોહે સૌ ત્રિકાળવતી શ્રાવણમ, ઓમકાર બિંદુ સંયુક્ત નિત્યમ જયંતી યોગિના કામદમ મોક્ષદમ છે ઓંકારાય નમો નમઃ. મંગળમ ભગવાન મંગળમ ગૌતમોની મંગળમ કુંકુંડારી ઉજેન્દ્ર મોક્ષ મંગળમ નમઃ સમરિસારાય સ્વાનુભૂત્યા તથા સ્થિતિ સ્વભાવાય ભવાય સર્વમાં વિભાવ નિયુત નિરાકાર. સાર બીજો ઓળખ છે, એનો અર્થ છે ભાવાર્થ. બીજા કોર્સનો ભાવાર્થ છે ને, પહેલી દેવની સ્તુતિ કરી. દેવમાં ઈષ્ટદેવ પોતે આત્મા એની પણ કરી, અને ઈષ્ટદેવ પરમાત્મા એની પણ એમ આવી ગઈ. બીજી શાસ્ત્રની દેવ શાસ્ત્ર ગુરુ તીન શાસ્ત્રની ભક્તિ કરે છે. પ્રકાશ ઉભરો એમ કે છે. અહીં સરસ્વતીની મૂર્તિને આશીર્વાદ વચન એટલે આશીર્વાદ નમસ્કાર કર્યો છે. આશીર્વાદ રૂપ નમસ્કાર કર્યો છે. લૌકિકમાં જે સરસ્વતીની મૂર્તિ પ્રસિદ્ધ છે તે યથાર્થ નથી. તેથી અહીં તેનું યથાર્થ સ્વરૂપ વર્ણન કર્યું છે. જે સમ્યક જ્ઞાન છે તે સરસ્વતીની સચ્ચાર મૂર્તિ છે. સાચી મૂર્તિ તો સમ્યક જ્ઞાન છે. તેમાં પણ સમ્યક જ્ઞાનમાં પણ સંપૂર્ણ જ્ઞાન તો કેવળ જ્ઞાન છે કે જેમાં સર્વ પદાર્થો પ્રત્યક્ષ ભાસે છે. તે અનંત ધર્મો સહિત આત્મતત્વને પ્રત્યક્ષ દેખે છે. કેવળ જ્ઞાનની મૂર્તિ, કેવળ જ્ઞાન સ્વરૂપ અનંત ધર્મો સહિત આત્મતત્વ પોતાના તત્વને દેખે છે, પ્રત્યક્ષ દેખે છે કેવળ જ્ઞાન. તેથી સરસ્વતીની મૂર્તિ છે. તેથી તેને સરસ્વતીની મૂર્તિ કહેવામાં આવે છે. તદનુસાર કેવળ જ્ઞાનને અનુસારે જે શુદ્ધ જ્ઞાન છે તે આત્મતત્વને પરોક્ષ દેખાડે છે. પણ અહીંયા એ ખૂબી છે. બધા કહે છે ને કે કેવળ જ્ઞાનની અપેક્ષા એ તો કર્મબદ્ધ બરાબર છે. રતનચંદ્રની કહે કેવળ જ્ઞાનની અપેક્ષા એ ક્રમબદ્ધ બરાબર છે, પણ શુદ્ધ જ્ઞાનની અપેક્ષા એ નહીં. શુદ્ધ જ્ઞાન તો કર્મ ને અકર્મ બેયને જાણે છે. તેથી અનુસરીને શબ્દો કર્યું છે. એની ચેતા મોટી હારી છે. ફૂલચંદે ચર્ચા કરી છે. એમ કે કેવળ જ્ઞાનની હિસાબે જોઈએ તો વ્યવસ્થિત છે. દરેક પદાર્થની પર્યાય ક્રમબદ્ધ છે. જે સમય જ્યાં હોય ત્યાં થાય. પણ શુદ્ધ જ્ઞાનના હિસાબે એમ નહીં. કારણ કે શુદ્ધ જ્ઞાન પરોક્ષ છે, માટે એને તો કર્મ ને અકર્મ બે હોય એમ કે છે લોકો. તો કેવળ જ્ઞાન અનુસાર ન થયું.
એ તો કલ્પનાને અનુસાર થયું. શુદ્ધ જ્ઞાન સમજાય છે? બરાબર. રતનચંદજી કે છે એ બધા એ લોકો પંડિત સામે કેવળ જ્ઞાનના હિસાબે કર્મબદ્ધ બરાબર છે. વાંધો આટો કર્મબદ્ધ નો હતો પહેલેથી ઠેઠ 13મી સાલથી રણજીની આડીથી કર્મબદ્ધ નહીં. એક પછી એક આવે પણ એક પછી આ જ હોય ને આ જ હોય એમ નહીં. તો અહીં તો કેવળ જ્ઞાનના હિસાબે તો એક પછી એક જે થવાની હોય તે થાય તે ક્રમબદ્ધ છે. પણ શુદ્ધ જ્ઞાનમાં એ લોકો ખાણિયા ચર્ચામાં ફેર પાડ્યો છે. શુદ્ધ જ્ઞાન એમ કે કેવળ જ્ઞાન અનુસાર નહીં, એને તો સદમત છે. માટે ક્રમસર પણ હોય ને અક્રમે પણ એને હોય નાખ્યું છે ને. તો અહીં કે છે તદ અનુસાર છે ને, તદ અનુસાર જે શુદ્ધ જ્ઞાન એનું નામ શુદ્ધ જ્ઞાન કહેવાય. કેવળ જ્ઞાનને અનુસારે કહે જાણે તે શુદ્ધ જ્ઞાન કહેવાય. કેવળ જ્ઞાનને અનુસારે પોતાની કલ્પનાથી જાણે જ્યાં કહે તે શુદ્ધ જ્ઞાન ન કહેવાય. એ તો કુજ્ઞાન કહેવાય. મોટો ફેરફાર છે. પહેલામાં મોટો ફેર છે. મોટો ફેર વસ્તુ છે, વ્યવસ્થિત છે, પણ એનો હેતુ વ્યવસ્થિત છે. જે સમય જે થવાની તે પર્યાય થાય, આડી અવળી નહીં. એનો હેતુ અકર્તાપણું છે. પર્યાયનું કર્તાપણું નહીં, પર્યાય થાય છે અને કરું છું. ને અકર્તાપણાનો હેતુ જ્ઞાતાપણું છે. અકર્તા નાસ્તિથી છે, જ્ઞાતા અસ્તિ. જાણનાર દેખનાર છે. બસ જે સમય જે જ્યાં થાય, પોતાની પર્યાય પણ જે સમય થાય તેને તે જાણનાર દેખનાર છે. ફેરવનાર કે રચનાર નવું રચે છે એમ રીતે રચાય છે ત્યાં, એને રચવું પડતું નથી. હા હા હા, ઘણો બોલ મોટો, મોટી ચર્ચા હાલી પંડિતોની વચ્ચે. કીધું નહીં, ક્રમ ને અક્રમ છે એમ કીધું. સૂતના હિસાબે નિયતા નેતા કર્મ અક્રમ છે. કેવું જ્ઞાન અપેક્ષા નિયત છે. એનો અર્થ શુદ્ધ જ્ઞાની કેવળ જ્ઞાની અનુસારે માને છે કે પોતાની અનુસારે માને છે? મોટો ફેર, મોટો વાંધો ત્યાં હતો ને. આ એ કે છે કેવળ જ્ઞાનીએ અનંત ધર્મવાળો આત્મા જે રીતે છે તે રીતે જોયો, જાણ્યો. એટલે એ કેવળ જ્ઞાન પણ સરસ્વતીની મૂર્તિ છે. 3 વિશે 3 કેવળ જ્ઞાન, શુદ્ધ જ્ઞાન અને વાણી. સરસ્વતી મૂર્તિના 3 પ્રકાર. એક તો આ લીધું. તદ અનુસાર કેવળ જ્ઞાનને અનુસારે વજનાય છે. જનય કર્યું ત્યાં. જે શુદ્ધ જ્ઞાન છે તે આત્મતત્વને પરોક્ષ દેખે છે. કેવળ જ્ઞાન આત્મતત્વને અનંત ધર્મ સહિત ક્રમસર થતા દેખે છે. એમ શુદ્ધ જ્ઞાન પણ કેવળ જ્ઞાનને અનુસારે અનંત ધર્મ સહિત તત્વને ક્રમસર થતી પર્યાયને શુદ્ધ જ્ઞાન જાણે છે. આવું છે. પરોક્ષ દેખે છે. પહેલું આપણે આવ્યું હતું કથનચિત પ્રત્યક્ષ ને કથનચિત પરોક્ષ. શુદ્ધ જ્ઞાન પહેલામાં આવ્યું હતું. નમો સમય સારા એમ. કેમ કે શુદ્ધ જ્ઞાન
પોતાને જાણે છે ભાવ સુજ્ઞાન, એમાં પરની અપેક્ષા રાગની નથી, એ અપેક્ષા પ્રત્યક્ષ છે. અને એ પૂર્ણ જઈ શકતા નથી. અસંગ પ્રદેશી આનંદ ગુણ પૂર્ણ, એ અપેક્ષા એ કેવળ જ્ઞાનની અપેક્ષા એને પરોક્ષ છે. કથનચિત પરોક્ષ અને કથનચિત પ્રત્યક્ષ આ રીતે છે. કેવળ જ્ઞાન સર્વ પ્રત્યક્ષ જ છે. જ્ઞાન કથનચિત પ્રત્યક્ષ ને કથન પરોક્ષ ત્યાં નથી. આવી વાતો યાદ રહે. આવું છે, સ્વરૂપ એવું છે. સર્વજ્ઞ ભગવાન જે છ દ્રવ્ય છે તેની જે સમય જે પર્યાય નિયમથી થાય તેને તે રીતે દેખે છે. શુદ્ધિનાની વળી નિયમથી દેખે ને અનિયમથી દેખે, નિયત પણ દેખે ને અનિયત દેખે. તો કેવળ જ્ઞાન અનુસાર શુદ્ધ જ્ઞાન રહ્યું નહીં, તે શુદ્ધ જ્ઞાન જ નહીં. થોડો હોય ફેર પણ અંદર ફેર ઘણો લાભ થઈ જાય. કેમ કે આત્મા પોતે સર્વજ્ઞ સ્વરૂપી છે, સર્વને જાણનાર સ્વરૂપી છે. ખરેખર તો એ પોતાની પર્યાયને રચવું એવું ક્યાં છે? ત્યાં થાય છે તેને જાણે છે. એમ અનંત દ્રવ્યોની પર્યાયને થાય છે તેને જાણે છે, પણ એમ પણ કહેવાય વ્યવહારથી. નિશ્ચયથી તો પોતાની પર્યાયને જાણે છે. આવી વાત છે. આત્મતત્વને પરોક્ષ દેખે છે, તેથી તે પણ સરસ્વતીની મૂર્તિ છે. કેવળ જ્ઞાન એક સમયમાં પૂર્ણ પ્રત્યક્ષ દેખે માટે તે સરસ્વતીની મૂર્તિ કહેવાય. તદનુસાર શુદ્ધ જ્ઞાની પણ પરોક્ષ દેખે, તેથી તેને પણ સરસ્વતીની મૂર્તિ. પેલા અન્યમતીઓ પૂર્તિ કે છે એ નહીં. મોર ઉપર સરસ્વતી બેઠી છે અને સરસ્વતીની વીણા વગાડે છે, ઢીકણી વચ્ચે તો બધી કલ્પનાઓ છે. આ તો સમ્યક જ્ઞાન રૂપી સરસ્વતી જે પૂર્ણ સ્વરૂપને દેખે, પ્રત્યક્ષ અને શુદ્ધ જ્ઞાન રૂપી પરોક્ષ બધું દેખે. પરોક્ષ પણ દેખે બધું. એને પણ અહીંયા સરસ્વતીની મૂર્તિ શુદ્ધ જ્ઞાન રૂપી ભાવને પરોક્ષ સરસ્વતી કહી. કેવળ જ્ઞાનને પ્રત્યક્ષ સરસ્વતી મૂર્તિ કહી. વળી ત્રીજું દ્રવ્ય શુદ્ધ વાણી. વાણીને પણ સરસ્વતી કહેવામાં આવે છે. દ્રવ્ય શુદ્ધ એટલે વાણી છે એ વચનરૂપ છે, તે પણ તેની મૂર્તિ છે. વાણી વિતરાગની વાણી છે, એ અથવા જ્ઞાનીની વાણી છે, એ પણ એક મૂર્તિ છે. કારણ કે વચનો દ્વારા અનેક ધર્મવાળા બધા અનેક ધર્મને પ્રત્યક્ષ સર્વજ્ઞ દેખતા, શુદ્ધ જ્ઞાની અનેક ધર્મને પરોક્ષ દેખતા, દ્રવ્ય શ્રુતમાં વાણી દ્વારા અનેક ધર્મવાળા આત્માને તે બતાવે છે. આટો ફેર બોલો તો દેખે છે, વાણી દેખે છે નહીં, વાણી બતાવે છે. વિતરાગની વાણી દ્રવ્ય શુદ્ધ જે છે એ વચનરૂપ છે, તે પણ તેની મૂર્તિ છે. કારણ કે વચનો દ્વારા અનેક ધર્મવાળા આત્માને બતાવે છે. દેખે છે અહીં ન દેવું, વાણી દ્વારા દેખે છે એને બતાવે છે. પછી દેખનારો દેખે છે, વાણીનું નિમિત્ત છે ને એ જુદી વસ્તુ.
તે પણ મૂર્તિ આવી. આ રીતે સર્વ પદાર્થોના તત્વને જણાવનારી, સર્વ પદાર્થોના તત્વને જણાવનારી. પેલું આત્માને કહ્યું હતું ને, પેલું કહ્યું સપદાર્થ પણ ભારતીય અનંત ધર્મો સહિત આત્મ પ્રતક દેખે છે. કેવળ જ્ઞાન મેં આવ્યું. સર્વ પદાર્થો પ્રતક ભાષે છે તે અનંત ધર્મો વાળા સહિત આત્મતત્વને પ્રતક દેખે છે એમ. અને અહીંયા પદાર્થ સર્વ પદાર્થના તત્વને જણાવનારી જ્ઞાનરૂપ કેવળ ને શુદ્ધ અને વચનરૂપ અનેકાંતમય સરસ્વતીની મૂર્તિ છે. અનેકાંતમય, અનેક સ્વરૂપ છે. અનંત ધર્મ છે ને, માટે અનેકાંત કીધું. અનેકાંત, અનેક અંત, અનેક ધર્મ. આત્મામાં અનંત ધર્મ છે, પ્રત્યેક પદાર્થમાં અનંત ધર્મ છે. તે અનંત ધર્મને જાણનારી અને કહેનારી એને અહીંયા સરસ્વતીની મૂર્તિ કહેવામાં આવે છે. તેથી સરસ્વતીના નામ વાણી, ભારતી, શારદા, વાકદેવી આવે છે ને. ઇત્યાદિ ઘણા કહેવામાં આવે છે. આ સરસ્વતીની મૂર્તિ આનંદ ધર્મોને 7 પદથી એક ધર્મીમાં અપેક્ષાએ એક વસ્તુમાં અવિરોધપણે સાધે છે. નિત્ય છે તેને અનિત્ય સાધે છે, અનિત છે તેને નિત સાધે છે. કાયમ રહે માટે નિત છે, પલટે માટે અનિત છે. એમ અનેક ધર્મોને તે સરસ્વતી સાધે છે. હા, તેથી તે સત્યાર્થ છે. તેથી કેવળ જ્ઞાન, શુદ્ધ જ્ઞાન અને વાણી ત્રણેય સત્યાર્થ છે. કેમ કે તે અનંત ધર્મોના ધરનાર દ્રવ્યને અનંત ધર્મ રૂપે છે તેમ અનેકાંત અનેક ધર્મ રૂપે બતાવે છે, જાણે છે અને બતાવે છે. માટે તે સરસ્વતી સત્યાર્થ છે. કેટલાક અન્યવાદીઓ સરસ્વતીની મૂર્તિને બીજી રીતે સ્થાપે છે, પણ તે પદાર્થને સત્યાર્થ કહેનાર જ નથી. વસ્તુ જેને જાણી નથી, જેનો સર્વજ્ઞ સ્વભાવ, આત્માનો સર્વજ્ઞ સ્વભાવ જ છે. બસ સર્વને જાણવું, અભવી હો કે ભવી બધાનો સ્વભાવ, સર્વજ્ઞ શક્તિ અને સર્વજ્ઞ સ્વરૂપ જ આત્મા છે. જાણવું એટલું એનું સ્વરૂપ છે. કોઈનું કરવું કે કોઈથી પોતામાં કરવું એવું એનું સ્વરૂપ છે જ નહીં. જાણવું, સર્વ જાણવું. હા, કેટલા એ માટે બીજી રીતે કે છે સત્યાર્થ નથી. કોઈ પ્રશ્ન કરે કે આત્માને આનંદ ધર્મ વાળો કયો છે, તો તેમાં અનંત ધર્મો ક્યાં ક્યાં છે? અનંત ધર્મ કયા? ધર્મ શબ્દે આત્મા એ ધારી રાખેલા ગુણને પર્યાય એને ધર્મ કહેવામાં આવે છે. અહીં સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રનો ધર્મ એ નહીં. આત્મા એ અને પદાર્થે પોતે પોતાના ગુણોને પર્યાયને ધારી રાખ્યા માટે તેને ધર્મ કહેવાય છે. ધર્મીએ અનંત ધર્મને ધારી રાખ્યા છે, એટલે કે અનંત ગુણને અનંત પર્યાયને ધારી રાખ્યા છે. તેનો ઉત્તર ક્યાં ક્યાં ધર્મો? વસ્તુમાં સતપણું, દરેક વસ્તુ છે પોતાપણે છે, સત છે.
સત છે, અસ્થિપણે મૌજૂદ ચીજ છે, વસ્તુપણું છે. એમાં પોતાનું પ્રયોજન સિદ્ધ કરે એવું વસ્તુપણું છે. પોતાની પર્યાયને સિદ્ધ કરે પોતે એવું દરેક વસ્તુનું વસ્તુપણું છે. પ્રમેયપણું, દરેક પદાર્થ જ્ઞાનના જ્ઞેય રૂપે થાય, પ્રમાણમાં પ્રમેય રૂપે થાય એવો એનો સ્વભાવ છે. પ્રમાણ જ્ઞાનમાં પ્રમેય રૂપે જ્ઞેય રૂપે થાય એવો એનો સ્વભાવ છે. આવા બધા શબ્દો જઈને પ્રદેશ પણ દરેક પદાર્થમાં પ્રદેશ છે, અંશ અંશ છે. ભલે પરમાણુ છે પણ એમાં એક અંશ છે નહીં. જીવમાં અસંખ્ય પ્રદેશ છે, આકાશમાં અનંત છે, ધર્માસ્તિમાં અસંખ્ય છે. પણ પ્રદેશપણું એ એનો ધર્મ ધારી રાખેલું, પ્રદેશપણું એવું ધારી રાખેલું તત્વ છે. એવું અન્યમતમાં ક્યાંય નથી. અસંખ્ય પ્રદેશી અને અનંત પ્રદેશી જીવ અસંખ્ય પ્રદેશ ક્યાંય નથી. આ અસંખ્ય પ્રદેશી ધારી રાખ્યો છે આત્મા, એવો એક એનો ધર્મ છે. ચેતનપણું, જીવમાં ચેતનપણું એ એનો સ્વભાવ છે. અજીવમાં અચેતપણું એ એનો સ્વભાવ છે. મૂર્તિકપણું, જળમાં મૂર્તિકપણું એ એનો સ્વભાવ છે. અમૂર્તિકપણું આત્મા અને ધર્માસ્તિ આદિમાં અમૂર્તિકપણું એ તો એના ગુણ છે. છે અને તે ગુણોનું, તે અનંત ગુણોનું ત્રણેય કાળે સમય વર્તી પરિણમન થવું, તે પર્યાય છે. એ પણ એનો ધર્મ છે. દરેક દ્રવ્યનો અનંત ગુણ પણ એનો ધર્મ એટલે ધારી રાખેલો છે. અને દરેક દ્રવ્ય ત્રણેય કાળે સમયમાં પરિણમન કરે, તેથી તેનો પર્યાય પણ એનો ધર્મ છે. એ પર્યાય પરને લઈને થાય છે એમ નથી. ચાહે તો વિકારી હોય કે અવિકારી, પણ એનું પરિણમનનો પર્યાય એનો પોતાનો ધર્મ છે. સમજાણું કાંઈ? પછી કર્મને લઈને વિકાર થાય ને આત્માને લઈને કર્મ બંધાય ને એ વસ્તુ રહેતી નથી. હે સર્વજ્ઞ લઈને શું થાય? પોતપોતાના આત્માને લઈને પોતાનું જ્ઞાન થાય છે. અહીં વાણીને નિમિત્ત કહે છે, નિમિત્ત કહે છે, પણ નિમિત્તનો અર્થ કે એનાથી થાય છે એમ નથી. વાણી નિમિત્ત છે, તેથી તેને સદા પ્રકાશરૂપ રહો એવું આશીર્વચન એટલે આશીર્વાદ કહેવામાં આવ્યો છે. ચલો બોલી છે, સદા પ્રકાશરૂપ રહો. ચલો બોલી મૂળ તો કહીને એ કેવું છે ને, કેવું જ્ઞાન પણ સદા પ્રકાશરૂપ રહો, શુદ્ધ જ્ઞાન પણ સદા પ્રકાશરૂપ રહો, અને વાણી પણ વસ્તુને બતાવવામાં સદા પ્રકાશરૂપ રહો. એ આશીર્વચન છે. જે અનંત પર્યાય છે. વળી વસ્તુમાં એકપણું
દરેક ચીજ વસ્તુ તરીકે એક છે અને ગુણ પર્યાય તરીકે અનેક છે. એ પણ એના ધર્મ છે ધારી રાખેલો, એક અને અનેક ધારી રાખેલો ભાવ છે. ભાવ કહો કે ધર્મ કહો. સમ્યક દર્શન જ્ઞાનચારી ધર્મ એ અત્યારે વાત નથી. અહીં તો ધારી રાખે એ ધર્મ બસ. આવ્યું હતું તે એકપણું અનેકપણું નિત્યપણું અનિત્યપણું દરેક વસ્તુ કાયમ રહેવાની અપેક્ષા નિત છે અને પલટવાની અપેક્ષા એ અનિત છે. એ પણ એનો સ્વભાવ ને ધર્મ છે. એ પલટવું ને કાયમ રહેવું એ પરને લઈને નથી, એનો પોતાનો ધર્મ છે. એ વાત જ અહીં નથી. અહીંયા તો એનો પોતાનો તે સમયે આનંદ ગુણ અને તે ગુણની પર્યાય પછી વિકૃત કે અવિકૃત ગમે તે સમય થાય તે તેનો ધારેલો ધર્મ એનો છે. પરને લઈને નહીં, એનું પોતાનું સ્વરૂપ જેવું છે. એકાંત છે એમ કે છે. કર્મથી વિકાર થાય, કર્મને લઈને રખડે છે. કેમ અમે આપણને કેમ કેવું ના કર્મને લઈને ઓલી દ્રવ્ય કર્મને લઈને તો કે છે ઓલી જ્ઞાનમતી નહીં છે ને. એક ચારણ યોગનું એક પુસ્તક છાપે છે ને સમ્યક જ્ઞાન, એમાં એમ લખે છે કેમ થતું નથી, કર્મને લઈને આપણને કેવું જ્ઞાન થતું નથી. તદ્દન ખોટી વાત છે. પોતાની પર્યાય તે કાળે તે સમયે પોતાની યોગ્યતાથી ધારેલી થાય છે. પરને લઈને નહીં, પરનો અભાવ થાય તો અહીં થાય એ પણ નહીં. એવો જ દરેક પદાર્થનો અનંત ગુણ અને અનંતી પર્યાયને રાખે ધારે કરે એવો એનો સ્વભાવ છે. ભેદ પણ દરેક વસ્તુમાં ગુણ પર્યાય તે ભેદ છે અને વસ્તુ તરીકે અભેદ છે. એ પણ એનો ધર્મ છે. ભેદપણું અભેદપણું, શુદ્ધપણું અશુદ્ધપણું. આત્મામાં શુદ્ધ હોય છે અને પર્યાય શુદ્ધ. પરમાણુઓમાં પણ એમ છે. પરમાણુ એકલો હોય તો શુદ્ધ છે, વિભાવ રૂપે 2, 3, 4 થાય તો એની પર્યાય વિભાવ રૂપે પોતાથી થાય છે. એ પણ અશુદ્ધ થાય છે પોતાથી છે. એવો અશુદ્ધપણાનો એનો પોતાનો ધર્મ છે. શુદ્ધ આદિ અનેક ધર્મ છે. તે સામાન્ય રૂપ ધર્મો તો વચન ગોચર છે. કેટલાક ખાસ કહેવા લાયક જેવા તો વચન ગમ્ય છે, પણ કેટલાક તો કહી શકાય નહીં એવા ગુણો છે. દરેક દ્રવ્યમાં અનંત સામાન્ય ગુણો છે અસ્તિત્વાદી, અને અનંત વિશેષ ગુણો છે ચેતન અચેતન આદિ. એવા અનંત આ ધર્મો છે એક દ્રવ્યમાં. અનંત સામાન્ય છે અને અનંત વિશેષ છે. અહીં સામાન્ય રૂપ ધર્મો તો વચનગમ છે, પણ બીજા વિશેષ રૂપ ધર્મો જો વચનનો વિષય નથી એવા પણ અનંત ધર્મો છે. વચનથી ન કહી શકાય. વાણી જડ છે, પ્રભુ ચૈતન છે. ધર્માસ્તિ આદિ એ પણ બધા અરૂપી છે. પરમાણુ આદિ રૂપી છે. એ
વિષય વચનનો વિષય એવા પણ અનધર્મો છે જે જ્ઞાનગમ્ય છે, જ્ઞાન જાણી શકે છે, પણ વાણી દ્વારા એની વિશેષતાઓ ભેદ પાડીને પૃથક પૃથક કહી શકે એવી તાકાત વાણીમાં નથી. સામાન્ય કહી શકે, વિશેષના પ્રકારો કહી શકે નહીં, છતાં જ્ઞાન કેમ છે? વાણી દ્વારા વિશેષ કહેવાય નહીં, છતાં જ્ઞાન ગમ્ય જ્ઞાનમાં જણાય એવા છે. આત્મા પણ વસ્તુ છે, તેથી તેમાં પણ પોતાના અનુધર્મો છે. કેટલાક સામાન્ય કહી શકાય છે, કેટલાક કહી શકાતા નથી, છતાં જ્ઞાન ગમ્ય વસ્તુ છે એવા અનુધર્મો આત્મામાં પણ છે. વસ્તુ એક, ધર્મ અનંત, અનંત ગુણ ને અનંતી પર્યાય. એક પણ ધર્મ છે, અનેક પણ ધર્મ છે, નિત પણ છે, અનેક પણ છે, ભેદ પણ છે, અભેદ પણ છે, સામાન્ય પણ છે, વિશેષ પણ છે. બહુ ટૂંકામાં અંકેલું છે. આત્માના અનંત ધર્મોમાં ચેતનપણું અસાધારણ ધર્મ છે. બીજા અનંતા ગુણો છે ધર્મ, પણ ચેતનપણું અસાધારણ. એટલે બીજા ગુણો ચેતનપણે નથી, પોતામાં પણ અનંત ગુણો છે. ચેતનપણે ચેતન તો જાણવું દેખવું એક જ એક ધર્મ, બે ધર્મ છે. એવો બીજા અનંતા ગુણોમાં એ નથી. તેથી ચેતનપણું એ અસાધારણ નામ, બીજામાં નથી, બીજો એવો નથી. બીજામાં નથી, બીજો એવો નથી. માટે ચેતનને છે ને અસાધારણ ધર્મ છે. આત્માના ધર્મમાં ચેતનો અસાધારણ ધર્મ છે. અસાધારણ એટલે કે એક જ એ વસ્તુ છે, એમાં આનંદ ધર્મ છે, એમાં એનો બીજો કોઈ આ ચેતન નથી. તેમ એ ચેતન બીજા ચેતનમાં છે, એ ચેતન આ ચેતન નથી. એનું ચેતન એનામાં, આનું ચેતન આનામાં. આવી સ્વતંત્રતા છે. દરેક ગુણ દ્રવ્ય સ્વતંત્ર, ગુણે સ્વતંત્ર. પર્યાય તે ક્ષણે થતી પર્યાય પણ એનો પોતાનો ધર્મ છે, માટે સ્વતંત્ર છે. એને પરની કોઈ અપેક્ષા નથી. આ પાનું ઊંચું થવું, આમ એને આ આંગળીની અપેક્ષા નથી. એનો પર્યાય ધર્મ તે વખતે તે પ્રકારે થવાનો છે. પર્યાય સ્વતંત્ર છે. પર્યાણ જાય તે પર્યાય. એક જણે હું એમ નાખ્યું હતું, પતુળમાં એવું છું, પર્યાણ જાય તે પર્યાય. પેલા વંશીધરજી ઘણું કઈ નાખ્યું. પર્યાણ જાય તે પર્યાય નહીં. પર્યાય પોતાનો તે સમયની અવસ્થા ઉત્પન્ન થવાનો યોગ્યતા છે, પોતાને કારણે. ચાહે તો વિકાર રૂપ હો કે ચાહે તો અવિકાર રૂપ હો, પણ તે સમયની થવાની તે પર્યાયની યોગ્યતાનો ધર્મ પોતાનો પોતાથી પોતામાં છે. ખરેખર તો દ્રવ્યની પર્યાય ષટકાર રૂપે પ્રણમે, તેને પરની અપેક્ષા તો નથી, પણ તેને પોતાના દ્રવ્યગુણની અપેક્ષા નથી.
હા હા સમજાય છે કાંઈ? છ દ્રવ્ય ભગવાને 6 દ્રવ્ય સંખ્યા એ અનંત, જાતીય 6, પણ અનંત દ્રવ્યો પોતપોતાની પર્યાયના સકારકપણે કરતા કર્મ કરણ સંપ્રદાન પાદાન અધિકરણ એનાથી તે પર્યાય સ્વયં સિદ્ધ પરની અપેક્ષા વિના અને દ્રવ્યને ગુણના આશ્રયને આધાર વિના ષડકારુ પરણમો એવો એનો પર્યાયનો ધર્મ છે. આધાર હોતી है कि महाराज આધારી પર્યાયનો આધાર પર્યાય છે, ગુણનો આધાર નથી. હા હા એવું છે. એ 62 ગાથામાં આવી નથી, ત્યાં ચર્ચા થઈ હતી ને વર્ણજીની હારી. 62 ગાથા વિકાર છે એ ષડકારકનું પરિણામ સ્વતઃ છે, જેને પરકારકની અપેક્ષા નથી. વિકારને પોતાના થવામાં ષડકારક કરતા કર્મ પર્યાય, કરતા પર્યાય, કાર્ય પર્યાય, સાધન કર્મ પર્યાય, સંપ્રદાન પર્યાય, અપાદાન પર્યાધિકરણ, એને પર સાધનની તો અપેક્ષા નથી, પણ દ્રવ્યોની અપેક્ષા નથી. આખું પડ્યું એમ કેવું તારે. એક ફૂલચંદજી કબૂલ કરી લીધું. ફૂલચંદજી કે સ્વામીજી આમ કે છે, નિશ્ચયથી વિકારના ષડકારકો પર્યાયના પર્યાયમાં પોતાને કારણે થાય છે, પરના કારકની તેને અપેક્ષા નથી. પરના કારણો કરતા કર્મની તેને અપેક્ષા નથી. હા હા આ તો 13મી સાલની ચર્ચા, 21 વર્ષ થયા. બાકી આ 3જી સાલમાં ચર્ચા થઈ હતી. પંડિતો ભેગા થયા હતા ને, 32-33 વિદ્વત પરિષદ ભરી હતી ને, 3જી સાલ, એને 31 વર્ષ થયા. એ વખતે ઓલો ભાઈ હતો ને, ઓલો ગુજરી ગયા પંડિત ને. કોણ પંડિત? મહેન્દ્ર ને, મહેન્દ્ર પંડિત હતો ને, એ સર્વજ્ઞ પણ નહોતા માનતા. અને એમ કે પર્યાય થાય એ પરની અપેક્ષા હોય તો થાય. કે આ પરની અપેક્ષા તો નહીં, પણ પોતાના દ્રવ્યગુણની અપેક્ષા નહીં. પંડિતજી આવું છે. હે આઈએ એ નહોતા માનતા. લલિતપુર બહુ ચર્ચા થઈ હતી. લલિતપુરમાં એ સાંભળેલું નહીં અને બહારની વાતો સાંભળી એ બહાર કહીએ. આવું પરમ સત્ય પરમાત્મા ત્રિલોકના તીર્થંકરનું કહેલું, સર્વજ્ઞથી જાણેલું, જોયેલું, પ્રત્યક્ષ થયેલું અને વાણીને કારણે પ્રત્યક્ષ નીકળી, વાણીને કારણે નીકળી. કે ભગવાન સર્વજ્ઞ છે માટે વાણી નીકળે મેં નહીં. હા હા કારણ કે વાણીના શબ્દો છે પરમાણુ, એની વાણી રૂપે પર્યાય, ષટકાર રૂપે પર્યાય, કરતા પર્યાય, કર્મ પર્યાય, કરણ સાધન, ભાષાની પર્યાય પર્યાયથી થાય છે. આવી વાત હોઠથી નહીં, આત્માથી નહીં, ઈચ્છાથી નહીં. એ ભાષાની પર્યાય ભાષાના પરમાણુથી નહીં. આમ છે પર્યાયના ષડકારક સત છે ને, દ્રવ્ય સત, ગુણ સત, પર્યાય સત. સત છે તેના હેતુની જરૂર ન હોય. સ્વયંથી સત પોતાની અપેક્ષાથી સત છે, પરને લઈને પર્યાય છે નહીં. બહુ આકરું પડ્યું છે લોકો. એકાંત લાગે નામ કરી નથી. હા હા
આત્મામાં અનંત ધર્મોમાં ચેતનપણું ખાસ ધર્મ છે. એક અસાધારણ ખાસ એક જ એ ધર્મ એનો છે. ચારિત્ર, શ્રદ્ધા, અસ્તિત્વ, વસ્તુત્વ, સંકિત આદિ બધી પર્યાયો છે, ગુણો છે, પણ એ ગુણો પોતાને જાણતા નથી. જ્ઞાન ગુણ જ પોતે પોતાને જાણે છે ને પરને જાણે છે. હા, આવું વસ્તુનું સ્વરૂપ છે. આત્માના અનંત ધર્મોમાં અનંત ગુણને પર્યાયમાં ચેતનપણું ખાસ ધર્મ છે. બીજા અચેતન દ્રવ્યોમાં નથી. સજાતી જીવ દ્રવ્યો અનંત છે, બીજા આત્માઓ પણ અનંત છે, છતાં તેમનામાં જો કે ચેતનપણું છે તો પણ સૌનું ચેતનપણું નિજ સ્વરૂપે જુદું જુદું છે. આનું ચેતનપણું ને બીજા ચેતનનું ને બીજા આત્માનું ચેતનપણું ભિન્ન ભિન્ન છે. આના ચેતનપણાને લઈને એનું ચેતનપણું છે એમ નથી, અને એના ચેતનપણાને લઈને આનું ચેતનપણું છે એમ નથી. આવું સ્વતંત્ર દ્રવ્યનું સ્વરૂપ છે. એને જાણે નહીં ને ધર્મ થઈ જાય એને. પ્રેમની દયા પાવો, વ્રત કરો, અપા કરો, એ તો બધો રાગ છે. અને કરતા પણ માને છે એ તો મિથ્યા જ છે. રાગનું કરતા પણ જ્ઞાનને હોપે. જ્ઞાન સ્વરૂપ જાણે છે, એનો સ્વરૂપ ચેતન જાણવું છે. જાણનારને હોપે કરવાનું એ તો મિથ્યા જ છે. સજાતી પોતાની જાતના જીવ દ્રવ્યો અનંત છે. તે તેમનામાં જો કે ચેતનપણું છે બધામાં, તો પણ સૌનું ચેતનપણું નિજ સ્વરૂપે જુદું જુદું કયું છે. કારણ કે દરેક દ્રવ્યને પ્રદેશ ભેદ હોવાથી દરેકના અંશો પ્રદેશ ભિન્ન છે. કોઈનું કોઈમાં ભળતું નથી. અનંત આત્માઓમાં દરેકમાં ચેતનપણું હોવા છતાં પોતાના પ્રદેશમાં રહે છે. કોઈના પ્રદેશોમાં તે ચેતનપણું જાતું નથી. પોતાના પ્રદેશમાં રહેલું ચેતનપણું પર પ્રદેશમાં જતું નથી. પરના પ્રદેશમાં રહેલું ચેતનપણું આય આવતું નથી. આવું તો સમજાયું વાત છે. એક કલાકમાં કેટલું યાદ રાખવું? આ તો બહુ સાદી ભાષા છે. આ કોઈ બહુ કડક ભાષા નથી. કોઈમાં કોઈનું ભળતું નથી. આ ચેતનપણું પોતાના અનંત ધર્મોમાં વ્યાપક છે. ચેતનપણું પોતાના અનંત ગુણો છે ને આત્માના, એમાં વ્યાપક છે, પસરેલ છે, વ્યાપી છે. તેથી તેને આત્માનું તત્વ કહ્યું છે. આત્માનું તત્વ એ કેમ કે ચેતન અનંત ધર્મમાં વ્યાપ્યું છે, માટે ચેતનને આત્માનું તત્વ કહ્યું છે. ચેતનપણું પોતાનો એક અસાધારણ તત્વ છે, અને તે ચેતન અનંત ધર્મોમાં રહેલું છે, વ્યાપેલું છે, માટે ચેતનને આત્માનું તત્વ કહેવામાં આવ્યું છે. अलग अलग कहते हैं, अभी इसमें व्याप कैसे गया? व्याप्यम છે ને એ વ્યાપ. व्याप तो है, એક અસંખ્ય પ્રદેશમાં વ્યાપ્યમ છે ને એ જ એનો પ્રદેશનો સ્વભાવ એક પ્રદેશમાં અનંત ગુણો એક સાથે રહેલા છે. એ અતિશય વ્યાપક છે. જ્યાં જ્ઞાન છે, ત્યાં દર્શન છે, ત્યાં આનંદ છે, તે પ્રદેશમાં અનંતતા વ્યાપક છે.
એ ચેતન અનંત ગુણોમાં વ્યાપક છે, માટે ચેતનને આત્માનું તત્વ કહ્યું છે. ભિન્ન 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 ગુણો હોવા છતાં ચેતન તત્વ અનંત ગુણમાં વ્યાપું છે ને. આમ ભલે ગુણ ચેતન છે, જ્યાં દર્શન શ્રદ્ધા છે ત્યાં ચેતન છે, ચારિત્ર છે ત્યાં ચેતન છે, અસ્તિત્વ ચેતન પણ ભલે એ ચેતન પણ અસ્તિત્વ પણ થતું મળે નથી, પણ એના અનંતા ધર્મોમાં ચેતન પણ પસરી રહેલું છે ને. આમ છે. આ તો તત્વજ્ઞાનનો વિષય છે. શરૂઆત જ બીજા શ્લોકની હજી તો ચાલે છે. ફરીને આ ચેતન પણ પોતાના અનંતરમાં વ્યાપક છે, પર રૂપે થયું છે એમાંય નથી. આમ પસરેલ છે. જ્યાં આનંદ છે ત્યાં ચેતન છે, અસ્તિત્વ છે ત્યાં ચેતન છે. એટલું એ ચેતન છે તે અસ્તિત્વ રૂપે થયું છે કે અસ્તિત્વ છે એ ચેતન રૂપે થયું એમ નહીં, પણ એ બધા અનંત ગુણોમાં ચેતન પસરેલું છે. એ અપેક્ષાએ તેને આત્માનું તત્વ કહેવામાં આવે છે. સાધારણ માણસને અભ્યાસ મળે અને એક ઇન્ડિયા બે ઇન્ડિયા ત્રણ ઇન્ડિયા કરી સંગઠી મોઢે કરીને ત્યાં કહ્યા સમય કહીને કે થઈ જાઓ. બાપુ વસ્તુ આ તો આનંદ ધર્મનું તત્વ એમ શું છે ને, મૂળ શ્લોકમાં છે ને, અનંત ધર્મનમ તત્વ એમ શબ્દ છે ને પહેલું પદ. પસંતી પ્રત્યેગાત્મનમ એની વ્યાખ્યા કરી છે. અનંત ધર્મનમ તત્વમ પસંતી એ અનંત ધર્મોમાં વ્યાપેલું ચૈતન તત્વ એમ. પસંતી એ બધાને દેખે છે. સર્વજ્ઞ બધાને, સુરજ્ઞાન બધાને, વાણી બધાને કહે છે. એ અનંત ધર્મનું તત્વની વ્યાખ્યા કરી. પેલું પદ છે એનું. આત્મામાં અનંત ધર્મો એટલે ગુણને પર્યાય છે, તેમાં ચૈતન તત્વ છે. એ બધા ગુણો પર્યાયમાં પસરેલું સાંભળેલું છે. બીજા ગુણ પર્યાય રૂપે થયું છે એમ નહીં. બીજા ગુણોને પર્યાય રૂપે ચેતનનો ગુણને પર્યાય થયો છે એમ નહીં, પણ બધા ગુણોને પર્યાયમાં ચેતન પણ વ્યાપીના પસરી રહેલું છે. એ અપેક્ષાએ તેને આત્માનું ચેતન તત્વ કહ્યું છે. અનંત ધર્મનું તત્વ સમજાણું કાંઈ. આમાં તો લખ્યા છે એના અર્થ છે. આમું પુસ્તક તો પડ્યું છે. કેટલી સાદી ભાષા એ પંડિત જયચંદ પંડિત લખ્યું છે. ઘણાના પંડિતો જયચંદ્ર પંડિત, રાજમલ પંડિત, ટોડરમલ, બનારસીદાસ બહુ ઘણું કામ કરી ગયા. બહુ કામ કરી ગયા. બજસ્ત સત્ય હતું એ રાખીને બહાર કોઈનો પક્ષ નહીં. હવે અત્યારે એક પંડિત કે નિમિત્તથી થાય, બીજો કે નિમિત્તથી ન થાય. નિમિત્ત હોય પણ એનાથી થાય ને. હવે વાંધા એક પંડિત કે વ્યવહારથી નિશ્ચય થાય, બીજો કે વ્યવહાર હોય ખરો, વિષય છે તે માટે વ્યવહાર હોય પણ એનાથી નિશ્ચય થાય એમ નહીં. કારણ વ્યવહાર રાગ ને દુઃખ છે, ધર્મ છે સુખ છે. દુઃખથી સુખ થાય.
નહીં આ વાંધા મોટા ગયા શું થાય આવે વાંધો કરે છે એમાં હવે હમાતું છે થોડું થોડું જેમ બહાર વાંચે છે ને લોકો વાંચે છે 20 લાખ પુસ્તક બહાર પડી ગયું લાખો હજી બિનબિન જાતિ કપાય છે બહાર પડે છે બધા વાંચે છે આ ક્યાં ખાનગી રાખી છે વાત એક જ પુસ્તકમાં છે ક્યાં તો 20 લાખ પુસ્તક છે કરોડો રૂપિયાના તો પુસ્તક થઈ ગયા છે કરોડોના મંદિરો થઈ ગયા કરોડોના અહીં મકાનાદી થઈ ગયા આ કઈ ગુપત નથી હા હા અહીં તો અનંત ધર્મણમ તત્વ એવો પહેલો શબ્દ છે એનો ભાવ કર્યો કે ચેતનને અનંત ધર્મનું તત્વ કેમ કહ્યું કે ચેતન છે એ અસાધારણ છે બીજો ગુણ એમાં નથી તેમ આ ચેતન બીજામાં નથી એક વાત અને એ ચેતન પોતાના અનધર્મોમાં પસરેલું છે વ્યાપેલું છે અનંત ધર્મ રૂપે થયું છે એમ નહીં પણ આનંદ ધર્મમાં વ્યાપેલું છે એ અપેક્ષા એ ચૈતન્ય આત્મતત્વ કહેવામાં આવે છે તેને આ સરસ્વતીની મૂર્તિ દેખાય છે જોયું અને આત્મતત્વને શું તત્વને કે ચેતન તત્વને કેવું ચેતન તત્વ કે અંદરમાં વ્યાપક છે અંદરમાં તેને એવા ચૈતન તત્વને સર્વજ્ઞની પર્યાય દેખે છે સંજ્ઞાની પર્યાય દેખે છે વાણી એને દેખાડે છે હા હા તેને આ સરસ્વત દેખે છે અને દેખાડે છે એ વાણી કેવળ જ્ઞાન અને શુદ્ધ જ્ઞાન દેખે છે અને વાણી એને દેખાડે છે એ રીતે એનાથી સર્વ પ્રાણીઓનું કલ્યાણ થાય છે જોયું હા હા અનંત ધર્મનમ તત્વમ પસંતી પૃથક આત્મનમ હા હા એ કહ્યું ને અનેકાંતમય મૂર્તિ નિત્યમય પ્રકાશના નિત્ય પ્રકાશ હો કેવળ જ્ઞાન કાયમ પ્રગટ રહો શુદ્ધ જ્ઞાન સાધકપણે કાયમ રહો અને વાણી તેને બતાવનારી પણ જગતમાં કાયમ રહો હા હા વિખાડે એ રીતે એનાથી સર્વ પ્રાણીનું કલ્યાણ થાય છે જોયું કેવળ જ્ઞાનથી કલ્યાણ થાય છે શુદ્ધ જ્ઞાનથી થાય છે અને વાણીનું નિમિત્ત છે નિમિત્ત છે એટલે નિમિત્તથી કલ્યાણ થાય છે પોતાથી પણ એમાં વાણીનું નિમિત્ત છે તેથી એને પણ કલ્યાણનું કારણ કહેવામાં આવ્યું છે નિમિત્તનો અર્થ એટલો છે કે છે ચીજ પણ એ પરમાં કરતી રહે ને પરને કંઈ કરે છે તો એ નિમિત્ત જ રહેતું નથી ઉપાદાન થઈ જાય છે હા 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 ન્યાયથી વસ્તુ સ્થિતિ છે તેમ એને જાણી જશે ને એ રીતે એનાથી સર્વ પ્રાણીઓનું કલ્યાણ થાય છે ઠીક અહીં તો સર્વ પ્રાણીઓનું એનાથી કલ્યાણ થાય છે કલ્યાણ થનારાનું કલ્યાણ થાય છે તો સર્વ પ્રાણીઓનું એનાથી કલ્યાણ થાય છે કરનારા કરે છે સર્વ બધાનું કલ્યાણ
કેવળ જ્ઞાનથી શુદ્ધ જ્ઞાનને વાણી. હા હા હા, માટી સર્વ પ્રાણીઓનું કલ્યાણ થાય છે. માટી સદા પ્રકાશ રહો એમ છે ને છેલ્લી શબ્દ. જો પ્રકાશધામ છે ને, નિત્યમ એ પ્રકાશધામ ચોથું પદ છે. નિત્યમ એવ સદા જ પ્રકાશમાં, સદા જ નિત્યમ એવ એ નિશ્ચય. નિત્ય જ પ્રકાશધામ, કેવળ જ્ઞાન નિત્ય પ્રકાશમાં રહો. શુદ્ધ જ્ઞાન નિત્ય પ્રકાશમાં રહો. અને જે ચૈતન તત્વને પોતાના અનંતરમાં વ્યાપેલું છે, માટે તેને ચૈતન્ય આત્મ તત્વ કહ્યું. તેને દેખાડનારી વાણી પણ સદા પ્રકાશમાં રહો. એ નિમિત્તી છે. સમજાણું કાંઈ નો પકડાણું હોય એ સાચે પ્રશ્ન છે. સાચે પ્રશ્ન છે. ફૂલ ખુલી થઈ તો સ્પષ્ટ એમાં શું છે? ફૂલમાં પાકું થઈ જાય, ફૂલમાં પાકું થઈ જાય. ફૂલ ખુલી થાય તો ફૂલ પાકી થઈ જાય. એમ કે ધ્યાન રાખીને સાંભળતા નથી, એમ ખોટું ભૂલી થઈ ગયું. હા, અજાણી ચીજ છે એટલી જઈ નહીં પકડાય. આ તો અલૌકિક વાતું છે બાપ. હા 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 હા, સદા પ્રકાશ રહો એવું આશીર્વાદ વચન તેને કહ્યું છે. જન્મનું જેમ લખ્યું કેમ કે મોટા પુરુષો નાના પુરુષના આશીર્વાદ કેમ આપે? એમ કે વાણી છે નાની છે ને મોટા પુરુષ છે એને કેમ આશીર્વાદ આપે? પણ એનો અર્થ એ છે કે રહો આ પ્રકાશ રહો એમ એમ આપી છે. એમાં લખ્યું એવો અર્થ લખ્યો છો. આનો અર્થ કર્યો સમજે? હવે એ બે શ્લોક થયા. નમ સુનય સારાય એ શ્લોક થયો. અનંત ધર્મણમ તત્વમ એ શ્લોક થયો. બે શ્લોક થયા. એટલે એક દેવનો શ્લોક થયો, એક વાણીનો થયો, શાસ્ત્રનો. દેવ અને શાસ્ત્ર બેનો થયો. હવે દેવ શાસ્ત્ર ગુરુ તેમ રહ્યા ગુરુ તો પોતે ગુરુ છે એટલે પોતાની વાત ન કરતા પોતે ટીકા કરનાર છે. તો ટીકા કરતા અમારું ગુરુપણું જે મુનિપણું છે શુદ્ધ એની વૃદ્ધિ થજો એમ કે છે. ટીકા ભાષા એમ લે છે ટીકા કરતા જાને સમયસર વ્યાખ્યા એવ શબ્દ છે એવ પણ એનો અર્થ સમયસર વ્યાખ્યાના કાળમાં. નહીં તો આમ તો છે ટીકા સમયસર વ્યાખ્યા એવ સમયસરની ટીકા કરવાના કાળમાં ટીકા વખતે અમારી શુદ્ધિ થજો અશુદ્ધિ થજો. એનો અર્થ એ કે સમયસરની હું ટીકા કરીશ ત્યારે મારું વર્ણ દ્રવ્યના ધ્યેય ધ્રુવ ઉપર રહેશે કાયમ. એથી અશુદ્ધિ તોડશે ને શુદ્ધિ વધશે. સમજાણું? હા હા હા. કારણ કે ટીકા વખતે લક્ષ મારું જોર તો ધ્રુવ પર છે. ટીકાળી મારી દૃષ્ટિનો વિષય ધ્રુવ છે, એ કદી ખસતો નથી. ગમે તે વખતનું જ્ઞાન ગમે તે વાણી હો, પણ જે ધ્રુવ નિત્યાનંદ પ્રભુ તેના ઉપર અમારી દ્રષ્ટિ પ્રણમન થયું છે. હા હા હા. ધ્યાનમાં જેને અમે ધ્યેય બનાવ્યું છે તે ધ્યેય કદી ખસશે નહીં.
તેથી ટીકાથી ભાષા એમ આવશે. સમયસાર વ્યાખ્યા એવ, સમયસારની ટીકાથી જ એમાં છે. પણ એનો અર્થ એવો છે કે સમયસારના ટીકાના કાળમાં કે મારું લક્ષ ત્યાં ધ્રુવ પર ધારા લાગી છે. એથી અમે ટીકા કરવા કાળમાં અશુદ્ધિ છે તેનો નાશ થશો અને શુદ્ધિ પ્રગટ થશો. એથી જ વ્યાખ્યા થશે.